નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું છે. વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયની મોટી રાહત આપવાની સાથે સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ મહત્વની વિગતો જાહેર કરી છે. આ વર્ષે કુલ 72,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેના માટે સમગ્ર જિલ્લામાં 267 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે એસએસસી માટે 4 ઝોન અને એચએસસી માટે 2 ઝોન કાર્યરત રહેશે. ત્યારે વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ વખતે 3 કલાકના પેપર માટે વધારાની 1 કલાકની છૂટછાટ આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને માનસિક તાણ ઘટાડવામાં મદદરૂપ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થવાની છે. એમાં એસએસસી વિભાગના 4 ઝોન અને એચએસસી વિભાગના 2 ઝોન, એમ કુલ 6 ઝોન છે. કુલ 6 ઝોનમાં 267 પરીક્ષા કેન્દ્રો ઉપર 2572 બ્લોકમાં 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આપણે કેદીઓની જોઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4, એમ કુલ 13 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે, તમામ સેન્ટરો પર સીસીટીવી ઉપલબ્ધ છે. ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન માટે 14 જેટલા કાઉન્સિલરની નિમણૂક છે. તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે. એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ, MGVCL, BSNL, આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાળવણી અંગેનો વ્યવસ્થા મીટિંગ થઈ ગયેલ છે. એ ઉપરાંત વડોદરા ડીઓ ઓફિસમાં 25/2 થી 18/3 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ 6 ઝોનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે. એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે, જ્યાં 180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ખાસ બોર્ડની આ વખતે દિવ્યાંગ માટે 1 કલાકની 20 મિનિટ, એમ કે 3 કલાકનું જે પેપર હોય એના માટે 60 મિનિટ એક્સેસ આપી છે. એ ઉપરાંત જે લૈયાઓ છે, તો લૈયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસીપ તેને ત્યાં સાઇન કરશે. થેન્ક યુ. જય હિન્દ. આ પરીક્ષામાં માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ જ નહીં, પણ જેલના કેદીઓ પણ પોતાની કારકિર્દી સુધારવા માટે કલમ પકડશે. એસએસસી બોર્ડમાં 9 અને એચએસસી બોર્ડમાં 4 મળીને કુલ 13 કેદીઓ પણ આ વર્ષે પરીક્ષામાં બેસશે. અત્રે નોંધ્ય છે કે તમામ પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અટકાવવા માટે સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે વીજ કંપનીઓ અને વિદ્યાર્થીઓને આવવા જવા માટે એસટી વિભાગ સહિતના તમામ સરકારી તંત્રોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.